ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશન સાયબર ફ્રોડ મ્યુલ એકાઉન્ટ કેસમાં સુભાષનગર એસબીઆઈ બેંકના ખાતામાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 6 સાયબર ફ્રોડ અરજીઓ અન્વયે ₹9,64,545 આરટીજીએસ, આઈએમપીએસ, યુપીઆઈ, એટીએમ અને ચેક સહિત વિવિધ મારફતે ખાતામાં આવ્યા બાદમાં ઉપાડી લેવામાં આવી હતી। આ મ્યુલ ખાતું નીરવભાઈ વિક્રમભાઈ પંડ્યાનું હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી, જે તપાસ દરમિયાન વધુ 2 આરોપીઓના નામ ખુલ્યા છે, જેમાં કાળિયાબીડ વિસ્તારમાં રહેતા રાજુભાઈ વાઘોશી અને મ્યુરભાઈ નામના શખ્સનું ખુલતા પોલીસે આ બંને આરોપીઓને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ये साइड का